સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। નવરાત્રીમાં વરસાદી ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે। અનેક જગ્યાએ ગરબા બંધ રહે તેવી શક્યતા। વરસાદ થતા જ આયોજકોને નુકસાન થવાની ભીતિ। अनेक जगह गरबा बंद रहे तेवी शक्यताओं हाल दर्शाववामां आवी रही छे। वरसाद थता ज आयोजकोने नुकसान थवानी भीति पण जोवा मळी रही छे। वरसादनो छेल्लो राउंड साबरकांठा जिल्लामां वरसादी माहोल जाम्यो छे। आज अंगे विगत आपशे संवाददाता नितिन पटेल साबरकांठाथी अमारी साथे लाइव जोड़ाई चूक्या छे। नितिन, साबरकांठानी स्थिति शुं कही रही छे? કેટલા ઇંચ વરસાદ છે? एक तरफ वरसाद, बीजी तरफ गरबा रसिको, ત્રીજી तरफ नवरात्रि અને આયોજકો, આ તમામ પાસા અત્યારે એક લાઇનમાં જોવા મળી રહ્યા છે। શું વધુ વિગત? ખુશાલી, હવામાન વિભાગે જે પ્રકારે સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી તે જ પ્રકારે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ બપોરથી જ સાબરકાંઠા જિલ્લા, હિંમતનગર સહિત અનેક તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને આ ભારે વરસાદની અસર નવરાત્રીના આયોજન ઉપર પડી રહી છે। જે આયોજકો છે તેમના દ્વારા જે માંડવીઓ તૈયાર કરવામાં આવી હતી તે વરસાદના કારણે હવે ઢાંકી દેવામાં આવી રહી છે। આ ઉપરાંત અનેક જગ્યાએ ગરબા બંધ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે સતત વરસાદી માહોલ છે। આ ઉપરાંત જે સાઉન્ડ સિસ્ટમ છે, જે સંગીતના સાધનો છે તેના ઉપર પડદા લગાવી દેવામાં આવે છે। વરસાદ સતત ચાલુ છે અને ગરબા ચાલુ થાય તેવી પરિસ્થિતિ નથી। સાઉન્ડને નુકસાન ના થાય, જે સંગીતના સાધનો છે તેને નુકસાન ના થાય તે માટે જે પડદા લગાવવાના છે, જે ઢાંકવા માટે ચાદરા લગાવી દીધા છે તે ઢાંકી દેવામાં આવે છે। आभार नितिन, समग्र माहिती आपवा बदल। साबरकांठा जिल्लामां वरसादी माहोल जाम्यो छे, जेना कारणे गरबा रसिको, आयोजको, तमाम लोकोमां चिंता व्यापी चूकी छे, कारण के नवरात्रीनो माहोल वरसादे बगाड्यो छे।